નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, કાલાવડ, જૂનું માર્કેટિંગ યાર્ડ. હવે મિત્રો તારીખ થઈ છે આજે 31/8/2025. તો વાત કરીએ કે અત્યારે કપાસના પાક વિશેની. કપાસના પાકની અંદર અત્યારે થ્રિપ્સ, કથ્થીરી, ચૂસિયો, સફેદ માખી, આનો એટેક અત્યારે એકંદરે જોવા મળી રહ્યો છે અને વધારે પડતો જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો આગોતરા કપાસ છે એની અંદર સફેદ માખીનો એટેક વધી ગયો છે અને જોવા જઈએ તો ચૂસિયાનો અને થ્રિપ્સનો એટેક પણ ખૂબ જ વધારે છે. તો એના નિયંત્રણ માટે શું કરવું, તો ખાસ આજે આપણે માહિતી આપશું મિત્રો. આપણી ચેનલમાં નવા હોય તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી દરરોજ મળતી રહે મિત્રો. તો મિત્રો વાત કરી દઈશું કે કપાસના પાકમાં અત્યારે નિયંત્રણ માટે શું કરવું. તો સોશિયલ મીડિયાનો સમય છે, વાત સાચી છે મિત્રો, પણ ઘણા બધા મિત્રો માહિતી સચોટ આપે છે, સાચી માહિતી આપે છે, ઘણા બધા મિત્રો ખાલી એનું માર્કેટિંગ કરે છે કે જાહેરાત કરે છે સોશિયલ મીડિયા થકી અને પોતાનો માલ વેચે છે કે એની કંપનીનો, ઘણી બધી કંપનીનો માલ વેચે છે, એડવર્ટાઇઝ કરે છે. તો આમાં પણ ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે, કેમ કે ભળતા નામ વાળું, ભળતા ટેકનિકલ વાળું તમે લઈ અને વાપરો છો તો રિઝલ્ટ મળતા નથી. પછી એના લીધે તમે એવું કહો કે ભાઈ આ ટેકનિકલ તો આપણે વાપરી દીધું, રિઝલ્ટ નથી મળ્યા. પણ એ ટેકનિકલ મહત્વનું નથી. જે કંપનીની આપણે ભલામણો કરીએ છીએ એ કંપનીનું તમે વાપર્યું હશે તો તમને ચોક્કસથી રિઝલ્ટ મળશે એની હું ખાતરી આપું છું. કેમ કે આપણે જે છે રિઝલ્ટ મળ્યા હોય એની જ આપણે ભલામણો કરીએ છીએ. એમને ડાયરેક્ટ કોઈ કંપનીના કહેવાથી કે કોઈ સોશિયલ મીડિયામાં બીજાની જાહેરાત જોઈ અને કે કોઈ કંપનીના એક લોભામણી જાહેરાત સમજી અને આપણે કોઈ જાતની ખેડૂત મિત્રો સાથે છેતરપિંડી કરતા નથી. આ ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવાની છે. આપણે માહિતી આપી તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેવાનું છે. એવું નથી કે મારી જ પાસે મળશે, મારી જ પાસે લેવાઓ, આવો મારો કોઈ આગ્રહ નથી. ખેડૂત મિત્રો સાચી વસ્તુ વાપરે અને એને સંપૂર્ણ રિઝલ્ટ મળે, આવા હેતુથી આપણે વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપીએ છીએ, સાચી અને સચોટ. તો ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે. વાત કરી દઈએ તો પેલી દવા એટલે કે તમામ જે છે રોગ જીવાત હોય, ચૂસ્યો હોય, મોલો હોય, ગળો, સફેદ માખી, થ્રિપ્સ, કથ્થીરી, તડતડીયો, બધી જીવાતમાં હોય અને એક જ દવા એટલે કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નો આવે છે ટોલફેરા. પંપે 40 ml નાખી દેવાનું છે. સારામાં સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ મળશે. બરાબર છે. થ્રિપ્સ નો જો વધારે એટેક હોય તો આની અંદર તમારે દવાનો એક ઉમેરો કરી દેવાનો છે. શું, તો કે પ્રોફેનો સાયપર. બરાબર છે. કોઈ પણ સારી કંપનીનું સિજન્ટાનો લઈ લ્યો, પોલિટ્રીન સી ચાલશે. બરાબર છે. એનું રિઝલ્ટ તમને સારું જોવા મળશે. અથવા જે આવે છે કોઈ પણ સારી કંપનીનું ફિપ્રોનિલ 2.92% ઇસી ફોર્મ્યુલેશન. બરાબર છે. આ વસ્તુ પણ સાથે તમે પંપે 25 ml અથવા 25 ml તમારે પ્રોફેનો સાયપર એડ કરી દેવાનો છે અને આનો ડોઝ કરવાનો છે પંપે 40 ml. 40 ml આ વાપરી દેવાનું છે. સાથે તમે કોમ્બિનેશન કરી દેવાનું છે પ્રોફેનો અથવા ફિપ્રોનિલ. બરાબર છે. એટલે તમારે થ્રિપ્સમાં હેવી એટેકમાં સારામાં સારું નિયંત્રણ. બાકી આની અંદર ચૂસિયો આવી જશે, ધોરી માખી આવી જશે, તડતડીયો, ગરો જે છે, મોલો, તમામ જીવાત આની અંદર સાફ થઈ જશે. તો સારામાં સારું પરિણામ તમને આનાથી જોવા મળશે મિત્રો. તો આ વસ્તુનો તમે ચોક્કસથી ઉપયોગ કરી શકો છો. હવે ઘણા બધા મિત્રોનું એવું કેવું છે કે ટોલ ફેરાનો રાઉન્ડ તો આપણે 2 કરી દીધા, હવે અલગ રાઉન્ડ કરવો છે તો બીજો શું રાઉન્ડ કરવો, એની માહિતી પણ આપણે ચોક્કસથી આપી દઈએ મિત્રો. ટોલ ફેરાના રાઉન્ડ કરી દીધા છે તો કોઈ પણ ટેકનિકલના ઉપરા ઉપર 2-3 રાઉન્ડ કરવા નહીં, કેમ કે ટેકનિકલ બદલાવી નાખવાનું, દવા બદલાવી નાખવાની છે. તો એની અંદર આપણે ચોક્કસથી માહિતી આપી દઈએ કે અત્યારે સફેદ માખીનો એટેક વધારે છે. સફેદ માખી ઘણા બધા મિત્રોને જોવા મળે છે. તો એની અંદર બીજો રાઉન્ડ કરવો છે. હેવી એટેક છે, ટોલ ફેરા મારી દીધું છે, હવે બીજો રાઉન્ડ કરવો છે. 40% ઇમિડા, 40% ફિપ્રોનિલ. આ વસ્તુના પણ ખૂબ જ સારા પરફોર્મન્સ છે, ખૂબ જ સારા રિઝલ્ટ છે. તમે આ વાપરી શકો છો. અથવા જે આવે છે ઘરડા કેમિકલનો આવે છે પોલીસ, આ 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ છે. 8 ગ્રામનું પંપે ડોઝ છે, પ્રમાણ છે. આ સહારાનો આવે છે 40 વોલ્ટ. જેવું નામ છે એવું જ કામ છે. બરાબર છે. 8 ગ્રામ નાખી દેશો. ચૂસિયો છે, સફેદ માખી છે, થ્રિપ્સ છે, કથીરી છે. સોરી, સફેદ માખી આનાથી નહીં જાય. આની અંદર થ્રિપ્સ, ચૂસિયો અને કથીરી. સારામાં સારું પરિણામ અને લાંબા ગાળાનું નિયંત્રણ. હવે આની સાથે તમારે ઉપયોગ કરવો છે તો સફેદ માખીનો એટેક છે તો સાથે તમારે આપી દેવાનું છે નોર્મલ હોય તો પ્રાઇડ, કોઈ પણ સારી કંપનીનું, ટાટાનું લઈ શકો છો અથવા સુમિટોમોનું આવે છે પેશન. પંપે 10 ગ્રામ નાખી દો પ્રાઇડ, એટલે તમારે આ કોમ્બિનેશન થઈ ગયું સારામાં સારું. થ્રિપ્સ, ચૂસિયો, કથીરી, સારામાં સારું નિયંત્રણ. અને સફેદ માખીનો હેવી એટેક છે, કંટ્રોલ મળે એમને એવું નથી તો ડાયફેન્થોરોન આપી દેવાનું છે. 47
8% આવે છે એસસી ફોર્મ્યુલેશનમાં ડાયફેન્થુરન, હોલો નામથી આવે છે યુનિટી એગ્રી સાયન્સ નું. પંપે 25 ml તમારે આ વાપરી દેવાનું છે અને સાથે પંપે 8 ગ્રામ 40 વોલ્ટ એટલે કે 40% ઇમિડા અને 40% ફિપ્રોનિલ, આ બેનું કોમ્બિનેશન કરી નાખ્યું, સારામાં સારું પરિણામ. એટલે તમે આવી રીતે ડોઝ કરી શકો છો. બીજો ડોઝ તમારે મારવો હોય તો 40 વોલ્ટ 40% ઇમિડા 40% ફિપ્રોનિલ અને સાથે સફેદ માખીની દવાનું કોમ્બિનેશન કરી શકો છો, અથવા જે ટોલફેરા છે અને પ્રોફેનો છે આનું પણ ચોક્કસથી તમે છંટકાવ કરી શકો છો મિત્રો. હવે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો સાથે તમારે સ્ટીકર અવશ્ય નાખવું, કેમ કે અત્યારે એવી એટેક હોય રોગ જીવાતના તો એની અંદર તમને સારામાં સારું પરિણામ મળશે. કોઈ પણ સારી કંપનીનું નાખી દેવાનું. પંપે 5 ml નાખવાનું છે, આ પંપે 10 ml નાખવાનું છે, સારામાં સારું નિયંત્રણ તમને મળી રહેશે. અને કપાસના પાક હવે 60 દિવસ ઉપરના થઈ ગયા છે તો તમારે એક વખત ફલમ ગ્રોનો છંટકાવ ભેગો જે છે ફ્લાવરિંગ માટે કરી દેવાનો છે, બરાબર છે. પેલો છંટકાવ 20 ml, બીજો છંટકાવ 25 ml થી કરી દેવાનો છે 60 દિવસે, અને પછી 15 થી 20 દિવસે 75-80 દિવસે બીજો છંટકાવ લઈ લ્યો. કપાસની અંદર કાંઈ ઘટશે નહીં, એટલા પ્રકારમાં ટૂંકમાં ફ્લાવરિંગ લાગી જશે અને અદ્ભુત એનો તમે કલ્પના નહીં કરી આ પ્રકારનું ફ્લાવરિંગમાં તમને રિઝલ્ટ જોવા મળશે. આ ફલમ ગ્રોના પરિણામ ખૂબ જ સારા છે મિત્રો. આપણે આના રિઝલ્ટ લીધા છે, મગફળીના પાકમાં હોય, સોયાબીનના પાકમાં હોય, સારા રિઝલ્ટ મળ્યા છે એટલે આપણે ભલામણ કરીએ છીએ. તો ચોક્કસથી તમે ફલમ ગ્રો સાથે ઉપયોગ કરીને પરિણામ મેળવી શકો છો. જેને ગ્રોથ કરવો છે, વલ કરવું છે, હાઇટ કરવું છે તો એના માટે આપણે 25-25-25 જે ખાતર આવે છે સાથે તમે એનો પણ જે છે ઉમેરો કરી અને પરિણામ મેળવી શકો છો મિત્રો, બરાબર છે. એકવા સ્પીડ જે આવે છે 25-25-25 પંપે જે છે આનો ડોઝ કરવાનો છે. પંપમાં ml થી નહીં ચાલે, કેમ કે વજનમાં આવે છે, કિલોમાં આવે છે, એટલે આટલા સુધી બોટલ ભરી રહ્યું છે. 1 લીટરની અંદરથી 20 પંપનો ડોઝ કરીને તમે ચોક્કસથી એકવા સ્પીડ 25-25 નો સ્પ્રે કરી દેશો એટલે તમારે કુણપ એનો ગ્રોથ સંપૂર્ણ તમને આમ કાયદેસર જગ્યા મૂકી છે તો કડ પડશે. કાયદેસર આનું રિઝલ્ટ તમને 100% સંપૂર્ણ તમને આનું સંતોષકારક રિઝલ્ટ તમને 25-25 નું જોવા મળશે. આ જે ખેડૂત મિત્રો વાપરે છે એને અનુભવ જ છે મિત્રો. તો તમે 25-25 નો પણ છંટકાવ કરી શકો છો મિત્રો. તો આ પ્રકારે અત્યારે કપાસમાં આટલી સ્થિતિ છે તો જરૂરિયાત છે મુજબનો જ ખર્ચ કરી અને તમે આગળ ચાલશો, કેમ કે હજી તો સફર બહુ લાંબો છે. કપાસની હજી રોગ જીવાતની શરૂઆત થઈ ગઈ છે. હવે જે છે 80 દિવસ પછીનો જે પીરિયડ આવે છે એની અંદર પંપ પણ વધારે જરૂર પડે અને રોગ જીવાત પણ વધારે આવે. હઠીલી રોગ જીવાત આવે જે કંટ્રોલ થાય નહીં. એટલે અત્યારે જે જરૂરત છે એ મુજબ 1 વીઘે 3 પંપ અવશ્ય છાંટવાના છે, સ્ટીકર સાથે રાખવાનું છે અને સારી ક્વોલિટીની જે છે એ દવા લઈ અને સ્પ્રે કર્યો હશે તો તમારે રિઝલ્ટમાં સિંગલ ફરિયાદ આવશે નહીં. આ મેં જે તમને માહિતી આપી છે તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે. ન મળે તો ચોક્કસથી ફોન કરજો, કુરિયર દ્વારા પણ આપણે મોકલી આપીએ છીએ. પણ સારી વસ્તુ, સારી ગુણવત્તાયુક્ત વસ્તુનો ઉપયોગ કર્યો હશે તો રિઝલ્ટ મળશે ને મળશે. આની બાહેધરી હું તમને આપું છું મિત્રો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 99-45-42-050 મારો નંબર છે, તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.